રામ રામ મિત્રો, 11,000 રૂપિયાની જીવન જરૂરિયાત વસ્તુ તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને બગદાણાની બાજુમાં ગામ ધારાઈથી આપવામાં આવ્યું છે, જેમને પોતાનું નામ આપવાની ના પાડી છે. તો મિત્રો, આ છે જેતલમાં. તેમની આગળ પાછળ કોઈ નથી અને ઘરે એકલા જ રહે છે. પણ દુઃખની વાત તો એ છે કે એમની અવસ્થા પ્રમાણે હવે એમનાથી કાંઈ પણ કામ થતું નથી. પણ શું કરે, પેટનો ખાડો ભરવા માટે ખાવાનું ગામમાં માંગવા પણ જવું પડે છે. અલ્લાહ પાક, આ તમે મને દીધું એનું જાજુ માનું છું તમને આભાર. હું એકલી રહું છું, નથી દીકરાની દીકરીઓની ધણીની કોઈ છે નહીં. ભગવાન જાજુ આપે. અને હું ગામમાં થોડેક માંગવા જાઉં ત્યાં થાકી રહું છું, તો ઘડીક પાછી બેસી જાઉં. આ ગુલાબ શાપીનની દરગાહ છે, તો હું એકલી રહું છું ને આ નમાઝ પડું માંગીને પૂરું કરું છું. મારે કોઈ છે નહીં. પછી મેં જેતલમાને કીધું, તમે ઉપાધિ ન કરો, જેમનું કોઈ ન હોય ને એનો ઉપરવાળો હોય, અને અમે તો અમારાથી બનતી સેવા કરતા રહીશું. અમે તો ખાલી વસ્તુ દેવા આવ્યા છીએ, બાકી આભાર માનો એમનો કે જેમને તમને આ વસ્તુ મોકલાવી છે.